હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ આપણે જે પાકો છે, મગફળી છે, કપાસ છે, તેના કેવા ભાવ મળશે અને આગળના સમયમાં કયા પાકમાં સારો ફાયદો રહેશે અને કયા પાકોના ભાવમાં ખેડૂતોને સારું વળતર રહેશે, તો તેની ખાસ ચર્ચા કરવાના છીએ। મિત્રો, ચેનલની અંદર જો તમે નવા હો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો અને મિત્રો ઓલ બેલ આઇકનની જે ઘંટડીની નિશાની છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો। હવે મિત્રો ચર્ચા કરીએ આ વર્ષમાં કયા પાકોમાં ખેડૂતોને સારો ફાયદો થશે। તો મિત્રો, હું અને તમે સારી રીતે જાણીએ છીએ કે આ વર્ષે અતિવૃષ્ટિને લીધે ઘણા બધા પાકોમાં ખેડૂતોને ઘણું બધું નુકસાનીનો વારો આવ્યો છે। મિત્રો, કપાસ હોય કે પછી કઠોળ હોય કે પછી મગફળી હોય કે ત્યારબાદ બકાલું હોય, કોઈ પણ પાક તમે સમજી લ્યો તો બધા પાકોની અંદર ખેડૂતોને ભયંકર નુકસાનીનો વારો આવ્યો છે। અને આ જે નુકસાની છે તે એક ખાલી ખેડૂત વર્ગને નુકસાની છે એવું નથી। મિત્રો, આપણે એમ થાય કે આપણે જે ખેડૂત વર્ગ છીએ આપણે એકને જ નુકસાની છે। મિત્રો, ના, એવું નથી। અત્યારથી જ તમે સમજી લ્યો તો 50 રૂપિયા 100 રૂપિયા એવો સિંગતેલના ડબ્બામાં ભાવ ચડી ગયો છે, જે સરકારે આયાત ડ્યુટીમાં વધારો કર્યો એટલા માટે। ત્યારબાદ મિત્રો બકાલું સમજી લ્યો તો મિત્રો સબ્જી કોઈ પણ બકાલું સમજી લ્યો તો અત્યારે બધાયના હાઈએસ્ટ ભાવ બોલાઈ રહે છે, કેમ કે ખેતીની અંદર આ વર્ષે બકાલું હોય કે કપાસ હોય કે કોઈ પણ પાક હોય, કેમ કે બધાની અંદર ફૂલ નુકસાની છે અને બકાલામાં તો અત્યારે કંઈ પણ રહ્યું જ નથી। અતિવૃષ્ટિને લીધે એકદમ સફાયો થઈ ગયો છે, એટલા માટે ભાવ તો મિત્રો આ વર્ષે રહેવાના। હવે મિત્રો વાત કરીએ આપણે મુદ્દાની કે કયા કયા પાકોમાં ખેડૂતો બાજી મારશે આ વર્ષે અને કયા કયા પાકોમાં મીડિયમ ભાવ મળી રહેશે। તો મિત્રો, મીડિયમ ભાવમાં વાત કરીએ તો ખેડૂતોને એરંડા છે, ત્યારબાદ રાયડો છે, એરંડા, રાયડો અને મગફળી, આવા જે મિત્રો પાકો છે તે હાલની અંદર મને એવું લાગી રહ્યું છે કે મીડિયમ ભાવ ખેડૂતોને મળતા રહે। બહુ ઊંચા હાઈ લેવલે પણ ન જાય અને હાવ ડાઉન પણ ન જાય, બહુ ઊંચા પણ ન જાય અને ડાઉન પણ ન જાય। એટલે ખેડૂતોને મને એવું લાગી રહ્યું છે કે આ પાકોમાં ખેડૂતોને મીડિયમ ભાવ મળી રહે તેવું લાગી રહ્યું છે, કેમ કે મગફળીનો મિત્રો કપાસ જેટલી નુકસાની મગફળીની અંદર આવી નથી, એટલે મગફળીના ભાવ પણ ખેડૂતોને મીડિયમ મળી રહે। પણ હા, એક વાત ચોક્કસ છે કે જેટલું કપાસમાં નુકસાન આવી છે, આપણે કપાસનું પણ તેલ ખાઈએ છીએ, એટલે કપાસનું નુકસાન આવી છે તેની ભરપાઈ મગફળી કરશે, એટલે મગફળીની બજાર પણ સાવ ડાઉન નહીં જાય, કેમ કે તેલ તો આપણે સવારે ઉઠીને દરેક વ્યક્તિને જોઈએ જ છીએ તેલ તો, બરાબર। એટલે જે ખાદ્ય તેલ છે તેની અંદર મગફળી બેસ્ટ છે, એટલે કપાસમાં નુકસાનીને હિસાબે મગફળીના તેલમાં ફાયદો રહેશે ખેડૂતોને, એટલે એક ફાયદો પણ રહેશે, એટલે મગફળીની બજાર સાવ ડાઉન જશે નહીં ક્યારેય। અને સરસવ પણ મીડિયમ રહેશે, એટલે કે રાયડો, તેનું પણ તેલ બને છે, એટલે જે તેલીબિયા પાક છે તેમાં આ વર્ષે ખેડૂતોને બહુ વાંધો નહીં આવે। બાકી મિત્રો સોયાબીન સમજી લ્યો તે પણ મીડિયમ ભાવ રહેશે। પછી એરંડામાં પણ મીડિયમ ભાવ રહેશે, સરસવમાં પણ મીડિયમ ભાવ રહે તેવું હાલ લાગી રહ્યું છે। બાકી તો મિત્રો આગળના સમયમાં ખબર પડશે, પણ આ એક આપણો અનુમાન હોય છે, અંદાજ હોય છે કે આમાં ખેડૂતોને મીડિયમ ભાવ મળશે। મગફળીમાં હજી વાંધો નહીં આવે, કેમ કે મગફળી તેલીબિયા પાક છે અને સામે કપાસનો પાક જે છે તે નિષ્ફળ તરફ થોડોક હોય, તો તેની ટકાવારી મગફળીની અંદર નાખીએ તો મગફળી તેલનો ઉપાડ વધે, તો તેના હિસાબે મગફળીના તેલનો ભાવ પણ ઊંચો રહીએ, તો તેના હિસાબે ખેડૂતોને તે પણ એક ફાયદો મળે તેવું હાલ લાગી રહ્યું છે। હવે મિત્રો ખેડૂતોને હાઈએસ્ટ જો ભાવ રહે ને, તો મિત્રો હાલની અંદર મને એવું લાગી રહ્યું છે કે કપાસમાં આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળી રહે, કેમ કે મિત્રો ઘણી જગ્યાએ કપાસ એકદમ નિષ્ફળ ગયા હોય તેવું મને લાગી રહ્યું છે, અને જે આપણે ધાર્યું હતું તેના હિસાબમાં જોઈ તો તેટલો કપાસ નીકળશે પણ નહીં, કેમ કે 50% પણ કપાસ મિત્રો માન થશે, કેમ કે નુકસાની બહુ આવી છે કપાસની અંદર, અતિવૃષ્ટિથી બહુ નુકસાની આવી છે, એટલે કપાસમાં
આ એક પ્રોબ્લેમને હિસાબે કપાસમાં પણ સારા ભાવ ખેડૂતોને મળી રહે તેવું હાલ લાગી રહ્યું છે. અને મિત્રો જે ઓરવીને કપાસ વાવ્યા હતા તેમાં પણ અતિવૃષ્ટિને લીધે નુકસાનીનો વારો ખેડૂતોને આવી શકે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કઠોળની. મિત્રો કઠોળમાં પણ આ વર્ષે કોઈ પણ કઠોળ હોય ખેડૂતોને સારા ભાવ કઠોળમાં મળશે, હાઈએસ્ટ ભાવ મળશે અને કપાસમાં પણ હાઈએસ્ટ ભાવ મળશે ખેડૂતોને. તો આ કઠોળ છે, કપાસ છે, આવા મિત્રો જે પાકો છે તેની અંદર ખેડૂતોને હાઈએસ્ટ અને સારા ભાવ મળી રહે તેવું મને હાલ લાગી રહ્યું છે. કેમ કે મિત્રો કઠોળના પાક અત્યારે હવે ઓછો હોવાઈ રહ્યો છે કઠોળ, તેના સામે મગફળી અને કપાસ હોવાઈ રહ્યો છે. હવે મિત્રો વાત કરીએ તો આપણે સૌરાષ્ટ્રની અંદર હાલારમાં જો જોઈએ તો આ ઇલાકામાં હાલની અંદર મગફળીનું વાવેતર વધારે છે અને કપાસનું વાવેતર ઓછું છે. તો તે પણ એક ઘટ આવશે કપાસની અંદર. એક તો વાવેતર ઓછું છે, બીજી વસ્તુ કે અતિવૃષ્ટિને લીધે કપાસ ઘણા બધા 50%, 60%, 40%, અમુક તો 90% સુધી કપાસ બગડી ગયા છે, પૂરું થઈ ગયું છે, કપાસના ઊભા છોડ સુકાઈ ગયા છે. તો તે પણ એક મિત્રો નુકસાની છે. એટલે એક તો વાવેતર ઓછું થયું છે, બીજું ઉપરથી અતિવૃષ્ટિ, એટલે કપાસનું બજાર પણ આ વર્ષે સારી એવી ટકી રહે તેવું હાલ લાગી રહ્યું છે. તો ખેડૂતોને આ વર્ષે કપાસમાં પણ સારી બજાર મળી રહે તેવું લાગી રહ્યું છે. અને કઠોળ કોઈ પણ હોય મિત્રો, કઠોળની અંદર પણ ખેડૂતોને સારા એવો ભાવ મળી રહેશે. કેમ કે કઠોળ જે પાક છે તે ચોમાસામાં પકવવા બહુ મુશ્કેલ હોય છે. તેમાં મગ છે, અડદ છે, ચોરી છે, વાલ છે, આવા બધા જે પાકો છે તે ખેડૂતોને આ વર્ષે જે અતિવૃષ્ટિને લીધે નુકસાની વધારે આવી છે એટલે તેના પણ ભાવ હાઈએસ્ટ રહેશે કઠોળના. તો મિત્રો આ જે અમુક પાકો જે રહેલા છે તેની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહેશે. અને બકાલામાં પણ અત્યારે ખેડૂતોને હાલની અંદર સારા ભાવ મળી રહે છે. કેમ કે આ વર્ષે કોઈ પણ બકાલા જે વાવતા ખેડૂતો છે તેના બકાલા સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે અતિવૃષ્ટિને લીધે. તો તેમાં પણ ખેડૂતોને સારા ભાવ હાલની અંદર મળી રહેશે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો આ એક આપણો અનુભવ હોય છે. તો મિત્રો આ એક ખાસ વાત હતી અને ખેડૂતો સુધી પુગાડવાની. તો મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો? મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો ચેનલની અંદર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. અને મિત્રો આપણો વિડીયો છે તે શેર ખાસ કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધાંત મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.